માવતરે છોકરા અને વહુઓ પાસેથી બહુ મોટી એક્સપેક્ટેશન કે આશા ન રાખવી. આવું શું કામ મેં કહું છું, પહેલાં આખું સાંભળી લેજો જો દુઃખી ન થવું હોય તો. ઉદાહરણ તરીકે છોકરો નાનો હોય અને કોઈ ભૂલ કરતો હોય તો તમે એવું કહો છો કે છોકરો નાનો છે, ભૂલ કરે, ચાલો માની લીધું. હવે એ જ છોકરો 20-25 વર્ષનો થાય અને પછી કંઈક ડિસિઝન લેવા જાય તો એમ કહો છો કે હું કહું એમ જ થવું જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ, અને એ ભૂલ કરતો હોય તો ત્યારે તમારે માનવું પડે કે આ છોકરો છે ભૂલ કરશે. એ મોટો છો છે એમ તમારી ઉંમર પણ વધી છે તો તમારી માટે તો એ છોકરો જ રહેશે અને નાનો જ રહેશે. અને તમે જો એવું કહેવા જાઓ છો કે મોટો થઈ ગયો છે અને સમજદાર થઈ ગયો છે તો તમારે એવું સમજવું પડે કે એ જો સમજદાર થઈ ગયો અને મોટો થઈ ગયો તો એના ડિસિઝન એ જાતે લઈ શકે. તો તમારે એવું ન કહેવું જોઈએ કે હું કહું એમ જ થવું જોઈએ, કે મેં આમ જ કરેલું છે તો તારે આમ જ કરવાનું છે. જો એ મોટો થઈ ગયો હોય તો અને સમજદાર થઈ ગયો હોય તો, અને નાનો જ હોય તો તમારે એવું માનવું પડે કે એ તો ભૂલ કરશે અને ભૂલો કરે છે, તમારી માટે નાનો જ રહેશે. આના લીધે જ હેરાન થાય છે અત્યારે માવતર વધારે. હું એવું નથી કહેતો 100%, વધારે કહું છું. અમુક હોય ગામ હોય ને 5 ગાંડા હોય, 5 ઉકડા હોય તો એની વાત નથી, એટલે કોમેન્ટ કરવા તરત ન દોડ્યા આવતા કે બધી આવું ન હોય ઓલું ન હોય. જેને લાગતું ઓળખતું હોય એને જ કહું છું. માવતરનું ઇન્વોલ્વમેન્ટ થાય છે ડિસિઝનમાં જ્યારે એક છોકરી હોય અને એક વહુ હોય. બંનેની ઉંમર સરખી, સમજો કે 23 વર્ષની છોકરી છે ને 23 વર્ષની વહુ છે. છોકરી કરે તો એ નાની છે, એની ભૂલ છે, પણ વહુ કરે તો એ ભૂલ નહીં, તો બહુ મોટી ભૂલ છે. આ એક્સપેક્ટેશનનો ગેપ છે. છોકરો મોટો થઈ જાય, પોતાના ડિસિઝન લેવા મળે તો નહીં ભાઈ આમ જ કરવાનું છે, તું ક્યાં મોટો થઈ ગયો, હજી નાનો છો. તો નાનો છે તો ભૂલ કરે છે તો સ્વીકારો, અને કાં તો એ મોટો થઈ ગયો છે તો એના ડિસિઝન એને લેવા દો. એ ક્યારે પગભર થશે, એ ક્યારે શીખશે? તમે જો બધું એને કરીને દેવાનું હોય તો એ શીખશે ક્યારે? એટલે તકલીફ અહીંયા છે. જો તમને સાચું લાગ્યું કે ખોટું, કોમેન્ટ કરીને કહેજો, અને અનુભવ થયો હોય તો પણ કોમેન્ટ કરજો. બાકી ખોટું લાગે તો સોરી. બાકી છે તો આ જ ગેપ કે ડિસિઝન લેવા નથી દેવા. એ પછી બધાનું નથી કહેતો, અમુક જગ્યાએ છોકરાઓ ખોટા હોય, ખોટા ધંધે ચડી ગયા હોય, ત્યાં તમારે ઇન્વોલ્વમેન્ટ લેવું પડે, એની વાત નથી. કોઈ નાના ડિસિઝનની વાત છે કે ભાઈ કાંઈ બહાર જવું, નાનું મોટું આમ તેમ થવું, નહીં એમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, અમે ફરવા નહોતા ગયા, અમે આમ નહોતું કર્યું, અમે આમ નહોતું જોયું, અમે આમ નહોતું. એ સમય વયો જશે. સમયની બેની વચ્ચેની જે મર્યાદા છે ને બહુ બધી ચેન્જ થઈ ગઈ છે. તો કાં તો ડિસિઝન એને લેવા દેવા પડશે અને કાં તો એને નાનો સમજવો પડશે, તો જ ચાલવાનું છે. બાકી તિરાડું પડવાની છે અને એક્સપેક્ટેશન ક્યારેય પૂરી નથી થવાની. હવે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને કહેજો. ચાલો મળીએ એક બીજા વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ.